રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારીના ચરાડવા પાસે નાળું તો બનાવ્યું પણ અવરોધિત માટી હટાવવાનું ભૂલી ગયા। વરસાદી પાણી ઘરમાં ભરાય તો જવાબદારી કોની? હળવદ મોરબી હાઈવે રોડ પર છેલ્લા 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે, ત્યારે હળવદના ચરાડવા ગામની બાજુમાં આવેલ આંબેડકર નગર સોસાયટી અને કેટી મિલ વિસ્તાર પાસે પાણી નિકાલ માટે નાલા બનાવવામાં આવ્યા છે, પરંતુ પાણીની અવરોધિત માટી દૂર નહીં કરાતા વરસાદ આવે ત્યારે લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। જ્યારે ચરાડવા ગામ પંચાયત દ્વારા અવારનવાર કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી, પરંતુ કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ હલ્યું નહીં, ત્યારે આ અવરોધિત માટે વરસાદ પહેલાં દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જો વરસાદ પહેલાં નાળા સાફ કરવામાં નહીં આવે તો અને લોકોના ઘરમાં પાણી ભરાય અથવા કોઈ આકસ્મિક બનાવ બને તો જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે તેવું ચરાડવા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું। બેચર રાજપૂત ટીવી 18 ન્યૂઝ હળવદ। મારું નામ ગિરીશભાઈ રતિલાલ પરમાર, ચરાડવા ગામના સરપંચનો છોકરો હું। અને આ મેન વસ્તુ તો એ કે આ હળવદ મોરબી રોડનું કામ ચાલુ છે અને આ કેટી મિલ વિસ્તારની અંદર જે આ નાલું બંધાણું એ આગળથી ઠેઠ ગારી વિસ્તારમાંથી તમામ વરસાદનું પાણી અહીંથી નિકાલ છે અને આ લોકોએ નાલું બાંધ્યું છે એમાં અમને કંઈ વાંધો નથી, પણ અહીંયા 40થી 50 મકાન છે અને અહીંયા અંદર પાણી ભરાઈ જાય। આ લોકો માટી અહીંયા એટલી બધી નાખી દીધી છે, માટી ઉપાડતા નથી। જો એ લોકોને કંઈ પણ થાય તો એની જવાબદારી રોડ કોન્ટ્રાક્ટરની રહેશે। તમે અગાઉ રોડ કોન્ટ્રાક્ટરને કીધેલું કે માટી દૂર કરવા? હા, 2-3 વાર અહીંયા રૂબરૂપ જઈને કીયા મહેશભાઈને ને એને, બરાબર? તો એ કે થઈ જશે, પણ હજી ચોમાસું બેસી ગયું, વરસાદ આવ્યો, આ તો આપણું અમારું ગામમાં હજી વરસાદ નથી ચાલુ થયો। આ સિવાય બીજા નાલા કોઈની તકલીફ? આ સિવાયનું ચરાડવા ગામ આગળ એક દેવળિયા રોડ આગળ નાલું, અહીંયા આથીને ભયંકર પ્રશ્ન છે। અહીંયા તો અહીંયા 40 ઘર છે, પણ અહીંયા તો 400 ઘર છે અને એ તલાવનું પાણી બધું આવે ને વરસાદનું પાણી જે આવે ને અહીંયા આથી વધારે પ્રશ્ન છે। એ તાત્કાલિક માટી ઉપાડી લઈએ અને જો અહીંયા કંઈ પણ થયું તો એ જવાબદારી આ રોડ કોન્ટ્રાક્ટરની રહેશે। મારું નામ લવજીભાઈ નાથાભાઈ ગોહિલ, ચરાડવા કેટી મિલે રહું છું અને અમારે જે પાણી આવે આખા સીમનું યા નાલા નીચેથી જાય છે, તો અહીંયા અમે 50 કુટુંબ રહેવી છીએ અને આ નાલું બનાવતા આડો પારો કરી નાખેલો માટી નાખીને, તો હવે એ માટીનો નિકાલ નહીં થાય તો અમારા ઘરમાં પાણી ગળી જશે, તો એની જવાબદારી કોની? રોડ કોન્ટ્રાક્ટર। અમે તો સરપંચને 3-4 વાર જાણ કરી, સરપંચે અમારી વતી અહીંયા જાણ કરી, પણ આ લોકો આ માટી ઉઠાવતા નથી। તો તમારી માંગ શું? અમારી માંગ કે તાત્કાલિક આ વરસાદ પહેલાં આ માટી ઉપડી જવી જોઈએ।